3.1 એનો પહેલો પ્રશ્ન, એમાં એવું કીધું કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી અને હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી થશે. આ પરિસ્થિતિને બેઝિક સ્વરૂપે અને આલેખની રીતે દર્શાવો. તો પહેલાં આફતાબ અને તેની દીકરી. તો ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ, તેની દીકરીની ઉંમર હાલની ઉંમર y વર્ષ છે. હવે એણે એવું કીધું 7 વર્ષ પહેલાં, તો હાલની ઉંમર આફતાબની x વર્ષ હોય તો 7 વર્ષ પહેલાં એના કરતાં 7 વર્ષ ઓછી હોય અને તેની દીકરીની ઉંમર પણ 7 વર્ષ ઓછી હોય. તો 7 વર્ષ પહેલાં આફતાબ કેટલી ઉંમરનો? તો કઈ આફતાબ x ઓછા 7 વર્ષનો. તેની દીકરી y ઓછા 7 વર્ષની. આ 7 વર્ષ પહેલાંની ઉંમર. હવે એના ઉપરથી એક સમીકરણ બનશે, પણ એ પહેલાં આગળનું આપણે વિચારીએ. તો હવે પછીના 3 વર્ષ પછીની મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી થશે. તો પહેલાં 3 વર્ષ પછીની ઉંમર પણ લઈ લઈએ. ત્રણ વર્ષ પછી આફતાબ કેટલી ઉંમરનો થાય? તો કઈ હાલની ઉંમર હોય એના કરતાં 3 વર્ષ વધારે. તો આફતાબની ઉંમર થશે x+3 અને તેની દીકરી y+3. હવે આપણે પહેલું સમીકરણ બનાવીએ કે 7 વર્ષ પહેલાં આફતાબે શું કીધેલું? આફતાબે એવું કીધું કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર, 7 વર્ષ પહેલાંની આફતાબની ઉંમર કઈ? તો કઈ x ઓછા 7 અને તેની દીકરીની ઉંમર y ઓછા 7. હવે આફતાબે એવું કીધું કે મારી ઉંમર તારી ઉંમર કરતાં 7 ગણી થશે. એટલે કોની ઉંમર 7 ગણી થાય? આફતાબની ઉંમર. તો આફતાબની ઉંમર 7 ગણી થાય તો વિરુદ્ધ સાઈડ 7 વડે ગુણીએ તો આપણને પરિણામ સમાન મળે. માટે આનું હવે વિસ્તરણ કરીએ. x - 7 = 7y - 49. આનો બંને સાથે ગુણાકાર 7y ઓછા 7 7 49. હવે xy એક સાઈડ લઈ લઈએ. x 7y આ સાઈડ લાવતા -7y, 49 આ બાજુ લાવો તો ઓછા 7 વત્તા આ ઓછા 7 છે અને 49 પ્લસ થઈ જાય =0. હવે આ બંનેની બાદબાકી થશે તો આપણને પહેલું સમીકરણ મળશે x ઓછા 7y વત્તા 42. 49માંથી 7 ગયા. આ સમીકરણ નંબર 1. આ એનું બેઝિક સ્વરૂપ એક સમીકરણ. હવે 3 વર્ષ પછીનું શું કીધું? કે એણે એવું કીધું કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર 3 વર્ષ પછીની કઈ? તો x+3. એણે કીધું કે તેની દીકરીને કહે છે કે તે વખતની તારી ઉંમર કરતાં 3 ગણી થશે. તો 3 વર્ષ પછીની
તેની દીકરીની ઉંમર કેટલી છે? તો વાય પ્લસ 3 યર્સ છે. તો એના કરતાં આફતાબની ઉંમર કેટલા ગણી થાય? તો 3 ગણી થશે. આ આફતાબની ઉંમર 3 ગણી થાય તો વિરુદ્ધ સાઈડ 3 ગણા કરો, બંને સમાન થઈ ગયું. હવે એનું વિસ્તરણ કરી નાખો, બરાબર. આ 3નો બંને સાથે ગુણાકાર, 3y પ્લસ 9. હવે 3y અને 9ને આ સાઈડ લાવો બરાબરની, પ્લસ હશે એ માઇનસ થશે. 3y આ બાજુ આવતા માઇનસ થયા, 9 આ બાજુ આવતા માઇનસ થયા, ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે વ્યવસ્થિત ગોઠવો, સરવાળા બાદ બાકી કરો. તો x માઇનસ 3y, અહીંયા જો -9 પ્લસ 3, તો બંનેની જુદી નિશાની બાદ બાકી અને મોટા પદની નિશાની -6 રહે. આ સમીકરણ નંબર 2. હવે આ સમીકરણનું બેઝિક સ્વરૂપ થયું. એટલે બેઝિક સ્વરૂપે પહેલાં બેઝિક સ્વરૂપ લખી નાખીએ. તો આનું બેઝિક સ્વરૂપ કયું થયું? x માઇનસ 7y પ્લસ 42, આ પહેલું સમીકરણ ઇક્વલ ટુ 0, અને બીજું સમીકરણ x માઇનસ 3y માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે એને આલેખ દ્વારા દર્શાવવાનું છે. તો આલેખ દ્વારા દર્શાવવું હોય તો પહેલું સમીકરણ છે x માઇનસ 7y પ્લસ 42 ઇક્વલ ટુ 0. આમાંથી x અથવા વાયને કરતાં બનાવીએ. ધારો કે આપણે વાયને કરતાં બનાવીએ તો માઇનસ 7y ઇક્વલ ટુ શું થાય? તો કંઈ x પેલી સાઈડ જાય માઇનસ થાય, 42 પેલી સાઈડ માઇનસ થાય. હવે આ માઇનસને પ્લસ કરીએ, નિશાની ફેરવીએ તો આ બાજુ બધી નિશાની બદલે. હવે ગુણાકારમાં 7 છે અને ભાગાકારમાં લઈ જઈએ, પણ બંનેના છેદમાં અલગ અલગ મૂકીએ. એક્સના છેદમાં 7 પ્લસ 42ના છેદમાં 7 મૂકીએ તો 7 છક 42. આ 7ને આપણે છેદમાં લઈ ગયા એટલે અહીંયાથી નીકળી ગયો. તો એનો અર્થ એ થયો આ સમીકરણનું વાય સ્વરૂપ થયું. હવે એક્સની જુદી જુદી કિંમતો મૂકીને વાયની કિંમતો મેળવવાની. તો બીજા સમીકરણનું વાય સ્વરૂપ ફેરવી નાખીએ તો બીજું સમીકરણ આપણું આવું છે x માઇનસ 3y માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે વાયને કરતાં બનાવીએ વાયવાળા પદને તો માઇનસ 3y ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 6. હવે સમીકરણની નિશાની બદલીએ તો 3y ઇક્વલ ટુ આ એક્સ પ્લસ થઈ ગયો ને 6 માઇનસ થઈ ગયો. હવે 3ને ભાગાકારમાં બંનેના છેદમાં અલગ અલગ. આવું ક્યારે કરવાનું કે જ્યારે અચળ પદ સાથે વાયના સહગુણકનો છેદ ઉડતો હોય તો બંનેના છેદમાં અલગ અલગ મૂકવું. જો અચળ પદ હારે વાયનો સહગુણકનો છેદ ન ઉડતો હોય તો આખાના છેદમાં મૂકી દેવાનું. અહીંયા જુઓ કે અહીંયા 42નો 7 સાથે છેદ ઉડે છે, 7 6 42. એટલે આપણે શું કર્યું કે વાયને કરતાં બનાવતી વખતે 7ને એક્સના છેદમાંય તે મૂક્યા અને 42ના છેદમાંય 7 મૂકતા 6 આવ્યો. આવી રીતે આપણે જ્યારે વાય સ્વરૂપ ફેરવતા હોઈએ ત્યારે આવું કરવાનું. એક્સના છેદમાં 3 માઇનસ 6ના છેદમાં 3 મૂકો તો 3 દુ 6 એટલે 2 છેદ ઉડી ગયો. તો બીજા સમીકરણનું વાય સ્વરૂપ આ મળ્યું. હવે આ બંને વાય સ્વરૂપ મળ્યા તો આપણે એક્સની અલગ અલગ કિંમતો ઓછામાં ઓછી 2 કિંમત લ્યો તોય ચાલે અથવા 3 કિંમત લ્યો તો 3 કિંમતે વાયની કિંમત મેળવીને એનો આલેખ દોરવાનો. એ આલેખ કેવો મળશે એ જોઈએ. તો પહેલાં એક્સની કિંમત લેવાની, આપણને મળે એ વાયની કિંમત. હવે એક્સની કિંમત માનો કે આપણે 0 મૂકીએ, એક્સની કિંમત 0 લઈએ
તો 0/7 એટલે 0 થઈ ગયું. 0 + 6 એટલે ખાલી 6 જ રહેશે. હવે કેવું લેવાનું કે 7 વડે છેદ ઉડે એવી કિંમત લેવાની. માનો કે તમે 7 લઈએ તો 7નો 7 સાથે છેદ ઉડે. 14 લ્યો તોય 7નો 14 સાથે છેદ ઉડે. 21 લ્યો તોય 7નો 21 સાથે છેદ ઉડે. 35 લઈએ તોય 7નો 35 સાથે છેદ ઉડે. તો આપણે કોઈ પણ એક કિંમત લઈએ. માનો કે આપણે 7 લઈએ તો 7/7 એટલે 1. 1 + 6 એટલે વાયની કિંમત મળે 7. 7 એ 7. માનો કે આપણે 14 નથી લેવી, 21 નથી લેવી, 35 લઈએ. તો 35 લઈએ તો 7 × 5 = 35. 35 એક્સની જગ્યાએ મૂકીએ તો 35/7 આવે. 35ને 7 વડે ભાગો એટલે 5 આવે. 5 + 6 કરો એટલે 11 આવશે. તો આ એક્સની જુદી જુદી આપણે 3 કિંમતો લીધી. સામે આપણને વાયની 3 કિંમત મળી. એના ઉપરથી આપણે આલેખ દર્શાવશું. તો આલેખ કેવો મળશે એ જોઈએ. એવી જ રીતે બીજા સમીકરણમાં એક્સની જુદી જુદી કિંમતો લઈ અને વાયની કિંમતો મેળવવાની. તો એક્સની 3 કિંમતો એવી મેળવો કે જેથી કરીને આપણને આલેખ દોરવામાં સરળતા રહે. પહેલાં માનો કે એક્સની કિંમત 0 લઈએ તો 0/3. 0/3 એટલે 0 એટલે જવાબ આવશે -2. વાયની કિંમત કેટલી મળશે? -2. હવે એક્સની કિંમત 3 વડે છેદ ઉડે એવી લઈએ. 3 લ્યો, 6 લ્યો, 9 લ્યો, 12 લ્યો, 15, 18, 21, 24, 27, 30 ગમે તે લઈ શકાય. માનો કે આપણે 6 લઈએ, 3 નથી લેવી, 6 લઈએ. ધારો કે 6 લઈએ તો 6/3 એટલે 2 આવે. 3 દુ 6. 2 - 2 એટલે વાયની કિંમત 0 મળી. હવે ત્રીજી એક કિંમત આપણે એક્સ્ટ્રા લઈ લઈએ. તો માનો કે અહીંયા 30 લઈએ, મતલબમાં 3 છેદ ઉડે એવી કિંમત લેવાની. આપણે 30 લઈએ તો 30/3 એટલે 10. 10 - 2 એટલે 8. હવે આનો આલેખ દોરીએ તો આપણને આલેખ કેવો મળશે એ જોઈએ. આમ આલેખ જુઓ. આડી છે એ એક્સ અક્ષ છે, ઊભી છે એ વાય અક્ષ છે. એક્સ અક્ષને રેખા તરીકે દર્શાવ્યું હોય તો એક્સ એક્સ ડેશ અને વાય અક્ષને રેખા તરીકે દર્શાવ્યું હોય તો વાય વાય ડેશ. હવે આપણે આલેખની જુદી જુદી કિંમતો મૂકીએ. આપણી આલેખની કિંમતો કઈ હતી? તો કઈ પહેલા સમીકરણમાં એક્સની 0. એક્સની 0 અહીંયા છે. એક્સની 0 એ વાયની 6 છે. તો એક્સની 0 ઉપર વાયની 6 આવે ત્યાં સુધી લઈએ. આપણે એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર 5 એકમ લીધા, એટલે કે 1 સેન્ટીમીટર. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. કેમ? કારણ કે આપણે વાયની કિંમત, એક્સની કિંમત 35 અને 30 સુધી છે. તો 35 અને 30 આવી જાય એવી રીતના કિંમતો સેટ કરવાની. અને વાય અક્ષ ઉપર આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 લીધા, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 જ લીધું છે. કેમ? કારણ કે વાય અક્ષની આપણે કિંમતો 11 જોવે છે એક આલેખમાં અને એકમાં 8 મહત્તમ જોવે છે. તો પહેલા આલેખમાં એક્સના 0 એ વાયની 6 એટલે અહીંયા બિંદુ આવ્યું. બીજું બિંદુ એક્સની 7 એ વાયની 7. તો એક્સની 7 ક્યાં આવે? તો કંઈ 5 પછી 2 કાપા એ 7 આવ્યું. 7 એ વાયની 7 એટલે વાયની 7 એ બિંદુ લીધું. તો બીજું બિંદુ અહીંયા મળ્યું. ત્રીજું બિંદુ 35 એ 11. એક્સની 35 લીધી તો વાયની 11 અહીંયા આવે છે. એક્સ અક્ષ ઉપર જાઓ તો 35, વાય અક્ષ ઉપર જાઓ તો 11. તો 35, 11 મળ્યું. આ ત્રણેયને જોડતી રેખા દોરી એટલે આ થયો x - 7y + 42 બરાબર 0નો આલેખ. પહેલા સમીકરણનો આલેખ. હવે બીજા સમીકરણનો આલેખ જોઈએ. તો એક્સની 0 એ વાયની -2 છે. એક્સની 0 ત્યારે વાયની -2. -1 ને -2 એટલે પહેલું બિંદુ અહીંયા મળ્યું. બીજું બિંદુ
એક્સની 6 એ વાયની 0, તો એક્સની 6 ત્યાં અહીંયા 5 છે, તો એક કાપાએ 6 થઈ ગયું, તો વાયની 0 એટલે ઈનું ઈ જ બિંદુ આવી ગયું એક્સ અક્ષ ઉપરનું જ. ત્રીજી કિંમત આપણે 30 લીધી એક્સની, 30 લઈએ તો 30 એ વાયની કિંમત 8 જોવાનું, તો વાયની 8, એક્સની 30 એ વાયની 8 એટલે ત્રીજું બિંદુ અહીંયા મળ્યું. આ ત્રણેય બિંદુને જોડતી રેખા દોરી. તો આ થયું આલેખની રીત. બંને આલેખ પરસ્પર, બંને આ સમીકરણનું નામ અહીંયા લખી દો, x - 3y - 6 = 0. હવે બંને આલેખ પરસ્પર કયા બિંદુમાં છેદે છે, તો એ છેદ બિંદુ મેળવીએ. તો બંનેનું છેદ બિંદુ આ છે, તેનાથી x અક્ષ ઉપર જાઓ અને y અક્ષ ઉપર જઈએ. તો એનો અર્થ એ થયો કે x અક્ષને 42 મળે છે અને y અક્ષને 12 મળે છે. તો આપણા છેદ બિંદુના એમ થયા, એક્સની કિંમત પહેલાં મુકાય 42 વાયની 12, એક્સની 42 ત્યારે વાયની 12. એનો અર્થ એ થયો કે જ્યારે આફતાબની ઉંમર 42 વર્ષ હોય ત્યારે તેની પુત્રીની ઉંમર 12 વર્ષ હોય. તો આ એક આલેખ જોયો. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન આપણને શું કહે છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક, પ્રશ્ન નંબર 2, એક ક્રિકેટ ટીમના પ્રશિક્ષક રૂપિયા 3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને વધુ 3 દડા રૂપિયા 1300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. ભૌમિતિક એટલે આલેખની રીત, બેઝિક એટલે સમીકરણ. બેઝિક અને આલેખની અથવા તો ભૌમિતિક રીતે દર્શાવો. તો હવે જુઓ કે આપણે આમાં બે વસ્તુ છે, બેટ છે અને સામે દડો છે. જો 3 બેટ અને 6 દડા ખરીદે તો 3900 રૂપિયા ચૂકવવા પડે છે, અને એ જ પ્રકારનું એક બેટ ને 3 દડા ખરીદે તો 1300 રૂપિયા ચૂકવવા પડે. એને આપણે બેઝિક સ્વરૂપ કેવી રીતે આપી શકીએ, એટલે કે સમીકરણ સ્વરૂપ કેવી રીતે થઈ શકે. તો ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને
એક દડાની કિંમત વાય રૂપિયા છે. હવે એ 3 બેટ ખરીદે. એક બેટના x રૂપિયા હોય તો 3 બેટના 3x રૂપિયા થાય. માનો કે એક બેટના 100 હોય તો 3 બેટના 3 ગુણ્યા 100 300 થાય. એવી રીતે એક બેટના x આપણે ધાર્યા છે તો 3 બેટની કિંમત 3x રૂપિયા અને એક દડાના y રૂપિયા છે તો 6 દડા ખરીદે તો એના 6y રૂપિયા થયા. એ બંનેની કુલ કિંમત થાય છે 3900, કારણ કે એણે 3900માં ખરીદ્યું. પણ આ સમીકરણમાં આપણે 3 કોમન કાઢી શકીએ એવું છે તો 3 કોમન કાઢીએ તો સમીકરણનું સ્વરૂપ નાનું થાય. આમાંથી 3 કોમન કાઢો એ છેદમાં જાય એટલે 3 ઉડી જાય. તો અહીંયા રહેશે હું x વત્તા 3 દુ 6 2y બરાબર 13 તેરી 39. એટલે આ મળ્યું આપણને પ્રથમ સમીકરણ. હવે બીજું શું કીધું કે જો તે એક બેટ અને 3 દડા ખરીદે તો એક બેટ ખરીદે તો એક બેટની કિંમત x રૂપિયા ચૂકવવી પડે. 3 દડા ખરીદે તો 3y રૂપિયા એના ચૂકવવા પડે. તો કુલ કેટલા? 1300 રૂપિયા ચૂકવવા પડે. તો આમાં કંઈ કોમન નીકળતું નથી તો આ સમીકરણ ડાયરેક્ટ મળે છે. પણ બંને સમીકરણમાં એક્સના સહગુણક અને અચળ પદ સમાન છે જ્યારે વાયના સહગુણક સમાન નથી. એનો અર્થ એ થયો કે આ બંનેના આલેખ દોરીએ તો આલેખ એક બિંદુમાં છેદે, જેની વિશે આપણે પાછળ આની પછીના સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું કે ક્યારે સમીકરણનો આલેખ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, ક્યારે સમીકરણ યુગ્મના આલેખ પરસ્પર સમાંતર હોય અને ક્યારે સમીકરણ યુગ્મના આલેખ એકબીજાને સંપાતી રેખા મળે. એ આપણે આની પછીના સ્વાધ્યાયમાં પહેલાં ચર્ચા કરીશું. હવે બંને સમીકરણના બેઝિક સ્વરૂપ આપણને મળી ગયા. બેઝિક સ્વરૂપ લખી નાખીએ. તો પહેલું સમીકરણ મળ્યું આપણને x + 2y = 1300 એક સમીકરણ. બીજું સમીકરણ મળ્યું x + 3y = 1300. આ બંને સમીકરણના હવે આલેખની રીત દર્શાવી છે. તો આલેખની રીત દર્શાવવા માટે સમીકરણ 1માં y અથવા x સ્વરૂપ ફેરવવાનું, સમીકરણ 2માં પણ y અથવા x સ્વરૂપ ફેરવવાનું. જો y સ્વરૂપ ફેરવવું હોય તો y સ્વરૂપ ફેરવી શકાય, x સ્વરૂપ ફેરવવું હોય તો x સ્વરૂપ. આપણે x સ્વરૂપ આમાં હેલવું પડે. x + 2y = હવે આમાં x સ્વરૂપ ફેરવ્યો તો 2y પેલી સાઈડ જાય માઇનસ થાય. આ આપણે x સ્વરૂપ ફેરવ્યું. પણ જ્યારે તમે x સ્વરૂપ ફેરવો ત્યારે કિંમતો મૂકવામાં બરાબર ધ્યાન આપવું કે આપણે જે કિંમત મૂકીએ છીએ એ વાયની અને મળે છે એ એક્સની. તો એનો અર્થ એ થયો આપણે જે કિંમત લઈએ એ વાયની અને જે કિંમત મળશે આપણને એ એક્સની. તો વાયની કિંમત આપણે ધારો કે થોડી મોટી લઈએ એટલે બાદબાકી થતાં નાની કિંમત મળે. વાયની કિંમત આપણે ધારો કે પહેલાં તો 0 લ્યો તો 1300 એમનેમ રહેશે. 0 લઈએ, વાયની કિંમત 0, તો આ 1300ની 1300 એક્સની કિંમત પહેલી. માનો કે અહીંયા 150 લઈએ તો 300, 150 દુ 300 તો 1300માંથી 300 જાય તો 1000 વધે. પણ માનો કે આપણે એના કરતાં ઊંચી લઈએ, 600 લઈ લઈએ. 6 2 1200, 1300માંથી 1200 ગયા એટલે અહીંયા 100 રહ્યા. હજી એકાદી કિંમત લઈએ, 750 લઈએ કાંઈ, પણ 500 લ્યો. હાલો 500 લઈએ તો 500 2000, 1300માંથી 1000 ગયા. એનો અર્થ એ થયો કે આપણને આ 3 કિંમતો મળી. આ 3 કિંમત ઉપરથી એનો આલેખ દોરશું.
હવે બીજું સમીકરણ લઈએ. આમાં પણ આપણને એક્સ સ્વરૂપ ફેરવવું સહેલું રહે. તો 3y ને પેલી સાઈડ જવા દો. આ સરળતાથી આપણે એક્સ સ્વરૂપ ફેરવી શકીએ, એટલે આને એક્સ સ્વરૂપમાં જ ફેરવ્યું. હવે વાયની જુદી જુદી 3 કિંમતો મૂકીએ અને એક્સની કિંમત મેળવીએ. એટલે એક્સ અને વાય, એક્સની જુદી જુદી 3 કિંમતો મૂકીએ. ધારો કે આમાં વાયની કિંમત મૂકવાની છે. ધારો કે વાયની કિંમત મૂકીએ 4 તેરી 12. હાલો અહીંયા 100 આવ્યું છે, તો અહીંયા 100 લાવવું હોય તો 4 તેરી 1200, 400 લઈએ વાયની કિંમત. વાયની કિંમત 400 લીધી તો 4 તેરી 1200, 1300 માઇનસ 1200 એટલે 100. માનો કોઈ શૂન્ય લે તો અહીંયા વાયની કિંમત શૂન્ય લે તો શૂન્યનો 3 સાથે ગુણાકાર શૂન્ય, 1300 માંથી શૂન્ય 0 બાદ થાય, 1300 એમને રહે. માનો કે એ સિવાય કોઈ લેવી, માનો કે 300 લેવી છે તો 3 તેરી 900, 1300 માંથી 900 ગયા તો 400. હવે આ બંને સમીકરણ ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. આ સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળશે તે જોઈએ. જો એક્સ અક્ષ ઉપર આપણે 100, 200, 300, 400, 500 એમ લઈએ 100ના ગાળે, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ. વાય અક્ષ ઉપર આપણે ત્યાંય તે 100, 200, 300, 400 લઈએ. આપણી કિંમતો મોટી છે. 1300 એ 0, 600 એ 600, 300 એ 500, એટલે આપણે થોડી કિંમતો મોટી લેવાની થશે. હવે એક્સ અક્ષ ઉપર પહેલા આલેખ માટે એક્સની 1300 એ વાયની 0, તો એક્સની 1300 અહીંયા આવી, ત્યારે વાયની 0, એટલે વાયની 0 ક્યાં હોય? એક્સ અક્ષ ઉપર જ હોય. તો 1300 એ 0 પહેલી કિંમત મળી. બીજી કિંમત 100 એ 600, એક્સની 100 લઈએ ત્યારે વાયની 600 મળે, તો વાયની 600 મળી, બીજી કિંમત અહીંયા મળી. હવે ત્રીજી કિંમત 300 એ 500, એક્સની 300 લઈએ તો વાયની 500 મળે છે. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા દોરી. એ થયો એક્સ પ્લસ 2y બરાબર 1300નો આલેખ. હવે બીજા આલેખ એક્સ વત્તા 3y બરાબર 1300નો આલેખ લઈએ તો એમાં એક્સની 100 એ વાયની 400 મળે છે. એક્સની 100 લેતા વાયની 400, એટલે પહેલું બિંદુ અહીંયા આવ્યું. પછી એક્સની 1300 લીધી તો વાયની 0, તો એ બંનેનું સમાન બિંદુ, કોમન બિંદુ એટલે બેયનું છેદ બિંદુ. ત્રીજી કિંમત 400 લીધી એક્સની 400 લઈએ તો વાયની 300 મળે, તો ત્રીજું બિંદુ અહીંયા આવ્યું. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા દોરી. બંને રેખાઓ પરસ્પર એક્સની 1300 એ વાયની 0માં છેદે છે. તો એનો અર્થ એ થયો કે બંને સમીકરણનો છેદ બિંદુ 1300 એ 0 છે, એટલે એનો ઉકેલ કહેવાય, સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. હવે ત્રીજો પ્રશ્ન, એમાં શું આપ્યું? એક દિવસે 2 કિલોગ્રામ સફરજન, અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160. એક મહિના પછી
4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. આને આપણે બેઝિક અને ભૌમિતિક સ્વરૂપે દર્શાવવાનું છે. તો એના માટે આપણે પહેલાં સમીકરણ બનાવીએ. સમીકરણ બનાવવા માટે સફરજન અને દ્રાક્ષ બે વસ્તુ છે. ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત ₹1. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹. તો સમીકરણ કેવું બનશે કે 1 કિલો સફરજનની કિંમત ₹1 હોય તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત ₹2 થાય. તો ₹2 એના અને 1 કિલોગ્રામ દ્રાક્ષ લાવીએ તો 1 કિલોગ્રામ દ્રાક્ષના ₹y ચૂકવવા પડે. બંનેની કુલ કિંમત કેટલી થાય? તો બંનેની કુલ કિંમત આપણને કીધી છે ₹160. બરાબર ₹160. બીજું સમીકરણ આ 160 ને આ સાઈડ લાવીએ એનું બેઝિક સ્વરૂપ થયું 2x + y - 160 = 0. આ સમીકરણ નંબર 1 મળ્યું. એ જ રીતે 1 કિલોગ્રામના સફરજનના ₹1 છે તો 4 કિલોગ્રામ સફરજન ખરીદીએ તો ₹4 એના. 2 કિલો દ્રાક્ષ ખરીદીએ તો ₹2 એના. તો કુલ ₹300 ચૂકવવા પડે. તો કુલ કિંમત 300. માટે આમાંથી 2 કોમન નીકળે છે. 2 કોમન કાઢો અને 300 ને આ બાજુ લાવો. 2 કોમન કાઢો એટલે અહીંયા શું વધે? 2x + y. અહીંયા 2 કોમન કાઢતા 150 વધે પણ આ સાઈડ લાવો તો -150. આ બંને સમીકરણમાં x ના y ના સહગુણકો સરખા છે પરંતુ અચળ પદ જુદા છે. તો જ્યારે x ના અને y ના સહગુણકો સરખા હોય ત્યારે તેનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે. એ આપણે આગળના સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. હવે પહેલા સમીકરણમાં x સ્વરૂપ કે y સ્વરૂપ ફેરવીએ. 2x + y - 160 = 0. y સ્વરૂપ ફેરવી નાખીએ તો y બરાબર 160 - 2x. આ આપણું y સ્વરૂપ થયું સમીકરણ 1નું. સમીકરણ 2 2x + y - 150 = 0. એને આપણે y સ્વરૂપ ફેરવીએ તો y બરાબર 150 પેલી સાઈડ ગયું ધન થઈ ગયું, 2x માઇનસ થઈ ગયું. આ એનું y સ્વરૂપ મળી ગયું બીજા સમીકરણનું. હવે આનો આલેખ દોરવો છે તો આલેખ દોરવા માટે x ની જુદી જુદી કિંમતો મૂકી અને y ની કિંમતો મેળવીએ. x ની જગ્યાએ આપણે ધારો કે 0 લઈએ તો y ની કિંમત આ 0 થઈ ગયું 160 રહેશે. હવે માનો કે 80 લઈએ તો 0 થઈ જાય. જો 80 દુ 160, 160 માંથી 160 ગયા. અથવા 30 લ્યો તો 30 દુ 60, 160 માંથી 60 ગયા. 80 લઈએ તો 0 થઈ ગયું.
આ ત્રણ કિંમતો આપણને એક્સની કિંમત મૂકતા વાયની કિંમત મળી. આમાં વાય સ્વરૂપમાં એક્સની જુદી જુદી કિંમત મૂકતા વાયની કિંમત મેળવ્યા. તો આમાં શું થશે કે એક્સની કિંમત 0 મૂકો તો વાયની 150 રહેશે. આ 0નો 2 હારે ગુણાકાર 0, 150 એમને. એક્સની કિંમત 75 મૂકીએ તો 75 દુ 150, 75 દુ 150 માંથી 150 બાદ થાય, 0 થઈ જાય. માનો કે એ સિવાય લેવી છે, 25 મૂકીએ તો 25 દુ 50, 150 માંથી 50 ગયા 100. તો એક્સની જુદી જુદી 3 કિંમત લેતા વાયની 3 કિંમતો મળી. અને આપણે આલેખ સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવવું? તો એમાં જુઓ, એક્સ અક્ષ ઉપર વધારે 80 સુધી જવાનું છે આપણી પહેલાં સમીકરણની કિંમતમાં. વાય અક્ષ ઉપર વધારે 160 આવી જવા જોઈએ. તો જો અહીંયા 1 સેન્ટીમીટરે 10 એકમ લ્યો તો 1 સેમી બરાબર 10 એકમ એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80 એક્સ અક્ષ ઉપર. વાય અક્ષ ઉપર એવું જ કરીએ કે 1 સેમી બરાબર 10 એકમ લઈએ, 10, 20, 30, 40, 50, 60, 70, 80. પહેલા સમીકરણના આલેખમાં 0 એ 160, એક્સની 0 ત્યારે વાયની 160 આવે ત્યાં ટપકું મૂકવાનું. તો પહેલી કિંમત અહીંયા આવી, એક્સની 0 એ વાયની 160. બીજી કિંમત 30 એ 100, એક્સની 30 લઈએ ત્યારે વાયની 100 આવે ત્યાં, આ બીજી કિંમત અહીંયા મળી. ત્રીજી કિંમત 80 એ 0, તો 80 એ 0 અહીંયા મળી ગઈ. તો એ 3 બિંદુમાંથી પસાર થતી રેખા દોરી તો સુરેખ આલેખ મળ્યો. હવે બીજા સમીકરણનો આલેખ દોરીએ તો એક્સની 0 એ વાયની 150, એક્સની 0 ત્યારે વાયની 150 એટલે પહેલું બિંદુ અહીંયા મળે છે. પછી એક્સની 75 વાયની 0, એક્સની 75 વાયની 0 એટલે બીજું બિંદુ અહીંયા ને અહીંયા એક્સ અક્ષ ઉપર મળી ગયું. હવે ત્રીજું બિંદુ 25 એ 100, એક્સની 25 લઈએ 20 અને 30ની બરાબર વચ્ચે તો વાયની કેટલી મળી? 100 મળી. આ ત્રણેય બિંદુને જોડતી રેખા દોરો તો એનો આલેખ પણ સુરેખ આલેખ મળ્યો. તો બંને આલેખ પરસ્પર સમાંતર છે, બંને એકબીજાને છેદતા નથી. તો એનો અર્થ એ થયો કે જ્યારે સમીકરણ યુગ્મમાં વાય અને એક્સના સહગુણકો સમાન મળે ત્યારે તેનો આલેખ પરસ્પર સમાંતર મળે છે, જે આપણે આવતા વિડીયોમાં સ્વાધ્યાય 3.2માં શીખીશું.